છોટાઉદેપુરમાં ખાબકેલા માવઠાએ ભારે નુકસાન સર્જ્યું છે। પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના સામે આવી। શાહીબાગના કાર્ય શિરોમણી ટાવર પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું। અહીં આસપાસના 4 ઝાડમાં પોલાણ થઈ ગયાની સ્થાનિકોની ફરિયાદ છે। આ ઝાડ દૂર કરી નવા ઝાડ વાવવાની ગત સપ્ટેમ્બર માસમાં રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં થતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે જે પ્રકારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને પવનના સુસવાટા સાથે જે પ્રકારે અમદાવાદમાં વરસાદ પડ્યો અને તેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં જે છે તે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારની જો વાત કરવામાં આવે તો 19 જેટલા ઝાડ પડ્યા હોવાની વિગતો જે છે તે ફાયર બ્રિગેડમાંથી સામે આવી છે અને શાહીબાગ વિસ્તારનું આ કાર્ય શિરોમણી ટાવર પાસેનો વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે એક મહાકાય વૃક્ષ જે છે તે ધરાશાયી થયું હતું। જો કે આસપાસના જે 3 થી 4 વૃક્ષો જે છે કે તેમાં પોલાણ થઈ ગયું છે અને તેના કારણે વૃક્ષ અહીં પડવાની ઘટના જે છે તે આ બની છે અને હજુ પણ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બની શકે છે તેવી દહેશત ભીતિ જે છે તે સ્થાનિક રહીશો જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। અહીંના સ્થાનિક નવીનભાઈ પટેલ જે છે તેઓ આપણી સાથે છે। નવીનભાઈ, આ ઝાડ પડવાની ઘટના બની છે, શું છે ઘટના? આમાં સાહેબ 8 સપ્ટેમ્બર 2024ના દિવસે અમે બગીચા ખાતામાં કમ્પ્લેન આપેલી છે। એના પછી ફોટા સાથે કમ્પ્લેન આપેલી છે। એના પછી કોઈ આ કાર્યવાહી કરેલ નથી। એટલે મ્યુનિસિપાલિટી અને બગીચા ખાતું કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે। કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે, એના પછી ઝાડ પાડશે। અમે એ રીતની બી રજૂઆત કરી હતી કે ઝાડ આ કાઢીને બીજા નવા ઝાડ વાવવા, તો એના આગળ કોઈ કાર્યવાહી કરેલ નથી। 8 સપ્ટેમ્બર 2024ના દિવસે અમારી અરજી આપેલી છે ફોટા સાથેની। અચ્છા, આ કેવું પોલાણ અહીંયા ઝાડમાં કેવું પોલાણ થઈ ગયું? આ બધા ઝાડોમાં ઉધેવ લાગી ગઈ છે। દરેક ઝાડની ઉધેવ લાગી ગઈ છે। ઉપરના કવર બરાબર દેખાય છે પણ અંદર સડો લાગી ગયો છે। એટલે ગમે ત્યારે વાવાઝોડામાં બધા ઝાડ હેઠા પડ્યા એવી પરિસ્થિતિ છે। અચ્છા, આ મેઇન રોડ જે છે સિવિલ જવાનો આ મુખ્ય માર્ગ છે, અહીંથી 108 પણ પસાર થાય છે, તો લાગે છે કે આ ઝાડ જે છે તે હટાવવાની જરૂર? ઝાડ તાત્કાલિક હટાવવાની જરૂર છે। મિનિમમ 108 અહીંયાથી 50 થી 60 રોજની દિલ્હી નીકળે છે। આ સિવિલ માટેનો મેઇન રોડ છે 108નો જવાનો, એટલે એના માટે તાત્કાલિક આની વ્યવસ્થા કરવી। નવા ઝાડ વાવવાની રજૂઆત કરી? હા, નવા ઝાડ માટે બી અમે રજૂઆત કરેલી છે। અહીં દિલ્હી અહીંથી 108 50 થી 60 108 અહીંયાથી નીકળે છે રોજની। આ હતા સ્થાનિક રહીશ નવીનભાઈ અને જે પ્રકારે આ વિસ્તારમાં ઝાડ પડવાની જે ઘટના જે સામે આવી છે, જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં જે 3 થી 4 ઝાડ જે છે કે તેમાં પોલાણ થઈ ગયું છે। તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ આ ઝાડને જે છે દૂર કરવામાં આવતા નથી અને નવા ઝાડ વાવવાની પણ તેઓએ રજૂઆત કરી છે, પરંતુ તે પણ જે છે કાર્યવાહી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરા શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિ। રાત્રે ખાબકેલા વરસાદ બાદ વીજવાયર તૂટ્યો હતો। સુભાનપુરા અરુણાચલ રોડ પર વીજવાયર તૂટ્યો, કરંટ લાગતા એક રાહદારીનું મોત થયું છે। વીજવાયર જમીન પર પડતા ચાલતા જતા રાહદારીનું મોત નીપજ્યું। કરંટ લાગવાથી રાહદારી સાથે એક શ્વાનનું પણ મોત નીપજ્યું છે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।